વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદના મોટી પાવડ ખાતે નવનિર્મિત હોસ્ટેલ સંકુલનું કરાયું લોકાર્પણ। સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું। રૂપિયા 815.35 લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। એક સાથે 200 વિદ્યાર્થીનીઓ રહી શકે તે મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરાયું છે। લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ આશાનું કિરણ લઈને આવે છે અને શિક્ષણ થકી જ સમાજ આગળ વધે છે। ખાસ કરીને વિદ્યાર્થીનીઓ શાળા છોડ્યા પછી પણ ફરી શિક્ષણ મેળવી શકે તે મુજબની આજે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। છેવાડાના ગામની દીકરીઓ આજે ડોક્ટર, વકીલ સહિત અનેક વિવિધ ફિલ્ડમાં આગળ વધીને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરતી થઈ છે। તેમણે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામો આજે આપણે જોઈ શકીએ છીએ। રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી સહિત અનેક યોજનાઓ અમલી બનાવીને વડાપ્રધાને હર હંમેશા દીકરીઓના શિક્ષણની ચિંતા કરી છે। વડાપ્રધાને સરહદી જિલ્લા બનાસકાંઠાને શિક્ષણમાં આગળ લાવવા જહેમત ઉઠાવી છે। આ કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરેલ વર્તમાનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે તેવી દીકરીઓનું સન્માન વિધાનસભાના અધ્યક્ષ તથા મહાનુભાવોના હસ્તે કરાયું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બાબરાભાઈ ચૌધરી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા અગ્રણી ડીડી રાજપૂત, વિજય ચક્રવર્તી, રૂપસિંહભાઈ પટેલ, ખેડૂત અગ્રણી મદન પટેલ, એપીએમસી થરાદના ડાયરેક્ટર સહિત બહોળી સંખ્યામાં ગ્રામ્યજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણથી વંચિત ન રહી જાય, એના ઘરની અંદર પણ શિક્ષણનો દીવો પ્રગટે, એના માટે રાજ્ય સરકાર તરીકે, કેન્દ્ર સરકાર તરીકે એક અભિગમ લીધો છે કે એના માટે જે વ્યવસ્થા કરવી હોય વ્યવસ્થા કરો, પરંતુ આવતીકાલનું ભવિષ્યનું ઉજળું બને એ માટે બધી વ્યવસ્થા કરો। તો અહીંયા આ કસ્તુરબા વિદ્યાલયના માધ્યમથી આવું સરસ કામ થઈ રહ્યું છે। પુનઃ આપ સૌને અભિનંદન। પાણી દીકરી માટે આવા સમય નહીં જવા દે, હું એના માટે મહેનત કરીશ, હું એને ભણાવીશ, એના માટે પુરુષાર્થ કરીશ અને મારી દીકરીનું જીવન બહેતર થાય, સારું થાય એના માટે હું શિક્ષણ આપવાનું કામ કરીશ। આ મા તરીકેનો બદલાવ અને બીજી બાજુ સરકારે આપણી મોટી સુવિધા ઊભી કરી, વ્યવસ્થા ઊભી કરી કે જે ભણવામાં રહી ગયા હોય એના માટે પણ 7-8 કરોડ રૂપિયા ખર્ચીને આવું સરસ મજાનું બિલ્ડિંગ, આવું આધુનિક વ્યવસ્થા સાથેની વ્યવસ્થા ઊભી કરે। રાજ્ય સરકારના નાણાં ખર્ચાય ને ઘણી વખત કહેતા હોય છે આ બધા ખર્ચા કરી નાખ્યા। હું માનું છું કે આ રૂપિયા વસૂલ છે એટલા માટે 1-2 દીકરી પણ જો આ રીતે આગળ વધી જાય તો પણ હું માનું છું કે 8-8 કરોડ વસૂલ છે। અહીંયા તો ઢગલા બંધ દીકરીઓ આપણી ભણી અને આગળ વધી ગઈ। એ ગરીબ પરિવારની વંચિત પરિવાર, તો એક કામ શિક્ષણ મેળવો અને બીજું વ્યસનથી દૂર રહો। તમને લાગશે કે શંકરભાઈ આમાં નવું શું તમે કહી દીધું? આ એવડું મોટું છે કે આખું બદલાવ આવી જશે, આખું જીવન સુધરી જશે। શિક્ષણ પકડી લો અને વ્યસન છોડી દો, બે કામ કરવાથી આખું જીવન બદલાઈ જશે। આ કરવા જેવું કામ છે અને દીકરીઓને તો ખાસ કરીને કહું છું, તમારા મમ્મી પપ્પાને આગ્રહપૂર્વક જઈને વિનંતી કરો, ત્યાં આંગળો પાડવો ને તો પાડો કે મહેરબાની કરીને તમે વ્યસન બંધ કરો। ઘરે જઈને આટલું બોલો, ઘણો બધો બદલાવ આવી જશે।